ગાઈઝ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. વાત છે 37 બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલ તો ઉજવણી કર્યા હતા ત્યાં તો થોડા જમવાના ત્યાંથી મોડું થઈશે એટલે કંઈ બધા તૈયાર થઈ જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. થઈ જાય તૈયાર નોકરી આજે તો થઈ જાય તૈયાર. અને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થઈ જાય રેડી. હા. મથુર આવવાનું આજ ખાનું પેપર છે ગણિત. તે ગુજરાતીનું કેવું જઈ તું હા. કેવું જઈ તું મસ્ત. હેલું હતું. હા. અને આજે એવી રીતે લખજે બરાબર. વાહ. અનિલ તું તૈયાર. સારું તને તૈયાર થઈ જશે. હું તો પપ્પાને ટિફિન કરી દઉં બરાબર. મથોરી આલું પછી હો. બેન તો હેડે જય અંબે જય બહુચર લખજો બરાબર. યાદ કરી અંબાની. ઓકે સરસ. તારા નહીં જવાનું લેશે મારા હાથે તો ચાલો બે ચાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો. પૈસા ચાવડી કોનો હા તો પછી તૈયાર તો પાર મેલો પેલા હતા 10 મિનિટ વહેલા ને ધીરે ધીરે ખાડા કેટલા. નેન્સી બેન તો અમારા બનાવો રોટલી ને સાથે આવી વાગી જ્યાં 12:20 થઈ ગઈ. નેન્સી બેન આવડી જી નાની નાની બનાવે છે. હજુ બરાબર ગોળ બનતી નથી ને. હા. તને ફાઈજી નો બનાવતો હા ને છો ચૂલા ઉપર બનાવો ને શું થઈ ગયો તો હવે સેલ્યુશન ને પૂરું બસ તને હવે એટલી રોટલી ચરવી લે. હવે આપણે બે ખાઈ લે બરી જી હો. હા ઘરમાં એક છોકરી તો હોવી જ જોઈએ. ઘરમાં એક છોકરી તો હોવી જ જોઈએ જો મમ્મીની મદદ કરાવે નહીં. મારો છોકરો તો બધું કામ કરાવે. અમુક ટાઈમે મૂડમાં હોય તો કરાવે તો કચરા પોતું એ કરે નહીં. ચાલો તાર રોટલી ચરવી દે હું ખાવાનું કાઢું હો. વાગી જઈશ દોર નવરા થઈ ગયા થોડીક વાર કરીએ આરામ. એસી તો જી સગુડી કંદો લેસન કરવા વચવા એકલા સી 3 વાગ્યા સુધી કરીએ થોડીક વાર આરામ. ચાલો બનાવીશું શું આ તો વાદળું આવો સમજાય છે. વરસાદ આવે એવું કરે છે. બોલો શું કરો છો? બોલો આજ પેપર ચઈ જાય ગણિત હતું ને મસ્ત જાય. હવે કાલ શિક્ષાનું છે પર્યાવરણ. તો તું ઊંઘી જતી નહીં. હવે વહેલું ઉઠી હતી એટલે ને સારું પછી વોચવા બેસી જાઓ હો. બપોરે જીતી ઉપર વાંચવા તે વાંચી નાહી હતી કે લખી નાહી હતી કે રમી નાહી હતી. વરસાદ આવે એવું કરીશું. ઘડીકમાં તાપ કાઢે ઘડીકમાં વાદળું નહીં. સારું કોઈ વાંચવા બીજા મડીકો ચા પી લઈએ. તરબૂચ ખાવાનું હા તરબૂચ ખાઈ લઈએ હો. નેન્સી બેન ક્યાં ખા રહે તરબૂચ. નેન્સી બેન તો તરબૂચ ખાય છે. આને તો બહુ ભાવે નહીં
રોજ તરબૂચ ચાલો તો રોજ ખાઈ નહીં હવે ચાપી લીધી ચાપી તરબૂચ નહીં તરબૂચ ખાઈએ પછી નીચે બેન વચવા બેસી જશે અને ઘરનું કામકાજ કરીશું નહીં તરબૂચ ખાઈએ પણ હો ગાય જાય તો તરત આવી જશે ખેતરમાં વાતાવરણ આવું બધા હળગાવા માંડ્યા છે એરંડા આટલું કાપી હવે આટલા 3-4 ચા બાકી છે ને અડધું પેલું બાકી છે હા એ વાલે બોલો આટલું બાકી છે દારા આઈથી કામ પડશે વાલોરો નેકરા વાલોરો હા નેકરા અને પેલું કોર વચ્ચે કોને કાપ્યું કાપ્યું એટલે ચાલુ પાડ્યું બપોરનો વરસાદ આવું કરે પણ આવ્યો નહીં આવશે તો ખરું ચાલો રાતે તારા વાદળો તોડશે નહીં તો નેચો આવી જાય વાદળો ને તો તમે થોડી મદદ કરાવીએ હારા 100 થઈ જશે આટલું કાપ્યું હવે ફોનમાં વાત થતી હતી પણ હોમટા તો જો સોસના ચડી જાય વાહ નહીં હોમટા છે ઢગલો એ આના ઉપર વાલોરો ઉપર જેમ કાપે એમ હોમટા છે જેના મોટા જોઈને જ પગ મૂકવાનો નહીં થતો જીવડો જાય જો નોના કેવા હેડે ઓહો એ આજો એ આ શેક આવી જાય જો તમે એટલું કાપ્યું ને તરત જ જોયું આ બધા નહીં આજે ઢાક વાળી ગયો બધો એ નહીં જેવું આમ કાપો હે ને આ બધા ચેલા ફર કમ મેં તો જા મને મારે નહીં કાપવું તો એ કાપો આજે ન કહો જો આ જેટલા બધા અને એ આ તો વાલોરી આપણે ઉતરીને કાં તો કશું મેલે નહીં શું કહેવું હજી તો ચાંદ પારા જોઈને તો ચાને કાપી રહેવાનો કાલે કપાય ત્યાં કોઈ ખરગાવા નહીં ચલો તા કાપો ચરી જા પાછા લેબરા ઉપર અંધારું પરી જી લે આજે જે કરી પારે હા જેટલા દારે ચાલુ કર્યો આપણે તો આઈફો તો બહુ પીપી કર્યો લેબરો એક માપનું હોય પાડી લ્યો લેબરો બાથરૂમમાં લેબરો હોડા ડોહા નાઈસ હતી જોઈ લેબરો ઘરમાં એ તમે ટીચિન में लौटे लेबरो हो रहा है घर में टीचिंग पर पलारी राखो એટલે નહીં हो रहा तो कोई જોજો શેક ચાર્યા પણ થોડો જ પારો કાલ કરતો ઓછો ચલો લેબડાનો મોર તો પાડી દીધો ધ્યાન ધાર પડજો જઈએ હવે ઘેર હજુ બે 3 દાડા આવું પડશે તાણે વાલો પૂરી થશે 2-3 દાડા સાચા જ
પાછું કાલે હોત નારાયણ મારું કામ થાત પણ આપણે ઉજવણી કરવા જ્યાં હા બસ તો પેલા ખેતરમાં ઉજવણી કરવા ના જે હતો પેલું ખાલી ચાલુ રહે. તો કાલે ખાસું કપાઈ જાય. હા શું કેવું કપાઈ જતો. કારણ કે હોત ત્યાં તો 5 વાગે આવતો અત્યાર સુધી કાપ્યું હોત ને તો એનો દારો આપણો ઓછો. ધુરામપુર આ વરસાદ મારી આનો વાદળો કર્યો હો બરોબર નહીં આવું કરી રહ્યો હે. પણ બપોરે જઈ બહુ બરાબર આનું નક્કી નહીં આવી જાય તો આવી જાય. થેલી લાવી પેલી બાટલાવાળી પાણી બાટલાની પાવડું બે ચલો જઈએ ઘરે ખાઈશું પીશું એટલે આમ તો 8 લેતા ખબર નહીં પડતી. લેતો હતો ભરાઈ દીધી. હજી ત્યાં તો આંકડો તૂટી ગયો ચાલો ભરાવાનું આ શાકભાજી ભરાઈ હતી ને પડી ગયું નમી જતો પણ આપણે થેલી લઈ જાઓ તો ભરી હતી પણ એને આ શાકભાજી વધારી લીધી. ચલો તો ઘરે માતી 7:30 વાગે છે ખાવા બેહ્યા બધા મમ્મી ખાવા બેહ્યો ઓવા પપ્પા શું કરો હા ખાવા બેઠા ખાવાનો ટાઈમ થઈ ગયો. તારે ક્યાં પેપર હતું આજ ગણિત કેવું જાય મસ્ત રી લખી બધું ઓવા નાની લેન ચાણ ચાલતા રહ્યા ચલો તમે ખાઈ લઈએ એસી બેન. હવ ખાઈ જાઓ ચોરી આવું તમને. ઓવા 9 વાગ્યા રાતના અને અહીંયા હું ચાલુ હમણાં ખાધું હતું 4 વાગે અને મરચું ખાવું નહીં ના એટલે આવું મને ખાવ એને તો અમને ખાધું હતું. હું કહું આ ગવા સમારે મેં સવારે ગવાનું શાક. ટિફિનમાં ના તમે જ નહીં ખાતા ને ટિફિનમાં ટિફિનમાં કોઈ વિચાર નહીં કરે શું બનાવ બટાકો. હા આજે શું ખાધું હતું આજે શું ખાધું હતું ચા થોડું ખીચડી ખીચડી નેન્સીબેન મરચું ખાઈ જા. ચેલું ખા દારામ તો આ કાલે નહોતું કાપી ભૂલી ગયા હતા તે તું કરું લે વાંચું કોમમાં જઈને આવીને અત્યારે વાંચવાનું. મરચું ખાઈ ખાતા નહીં જો એ તો તાર પપ્પા શેકી લે ને તો ખાય. શેકેલું તું શેક રોટલી બનાવ એવું નહીં લે શું કેવું. અને આધું છે હજી લે હજી હુઈજી એને તો આરામ થઈ ગયો. રમતી નહીં રોજ નાચતી નહીં વિડીયો નહીં આવતી નહીં. આજે એમ પપ્પાને આવ્યા ને એટલે રજા આવી દીધી. ના અમને જ આલી લાગે. હવાની આલી હતી પણ ઇન્જેક્શન મારવાનું હતું ને એટલે કાલે શાનું પેપર છે. કાલે હા પર્યાવરણ પર્યાવરણ તો પર્યાવરણનું વાંચ્યું. પહોંચી જ્યું 7 થી તે
19 પાટો. થઈ ગયા મોઢે હા. હવે વચ્ચે નથી શું? હમ. એ તો અમને 4 વાગે બેઠો તો ઘડીક વાર 4 વાગે બેહતી, પછી 1 વાગે બેહતી. હા. ના, નહીં ખાધી. એને તો બપોરે જ ખાધી છે મને અત્યારે ખાધેલું મને મમ્મીએ કાપ્યું હતું. એટલે ખાવા જ કાપ્યું હતું પણ પછી મસાલો વધારે. મસાલો વધારે નાખ્યો તો ફ્રીજમાં મેળ દીધું પછી મસાલાનું પાણી જ વળી જાય ખાઈ લેતા હું કતિક સમારવાનું હું લે મમ્મી, સમાર દઉં ગવાર માં નહીં ખાવું ઓકે નેન્સી બેન વસતા નહીં એટલી તો તમે પેન્ટિંગ કરો છો અલી વાંચાઈ ગયું. ગુડ ઇન બે નહીં લે હું દોર્યું છું પપ્પાને દડો બને. હા પપ્પાથી દડો બને છે દડો. તમે કહી લે આવડે હલી તો દરો બનાવતા હતા સાદો બને. સાદો કીધું. સાદો દરો એક ફોરી ગાલ્યો તેમાં હા દોરાઈ ગયો કલર. હા દોરાઈ ગયો ઓહ સાદો. રમો હવે રમો દરો રમો દોરે તો ચાલો તમે બાર બેસીએ થોડીક વાર હા અડધો કલાક જેવું પછી ઊંઘીએ વાગી જશે 10:30 અહીં તો ચાલુ થઈ ગયો નાસ્તો એસી બેન નાસ્તો લઈને આવ્યા બેન તરબૂચ ખાઈ રહ્યા હવે નાસ્તાની વારી આવી બોલા નાસ્તામાં સિંગ ભજીયા હોય પછી નાચોસ. નાચોસ નૂડલ્સ. સિંગ ભજીયા નૂડલ્સ અને નાચો સન હા. ચલો ખાવા સારું લાગે નૂડલ્સ હમ તમે કોઈ ખાતા નતા પણ આ નેન્સી 2 દાડા પહેલાં રાયતાનું ખોશો ને હા મારું સારું કમ્પ્લીટ થઈ ગયા હો. થોડું તીખું લાગે મસાલદાર આવું નાચોસ ખબર પેલું એક આવડું જ આવો કોકનું તીખામ તીખું ચાલ આવું જ આમાંથી તો જેટલું પાણી રહે ને પીવો ને હમ તો એ તમારે પેલું મરચું મોટા નાસ્તા શું બનાવે ચલો નાસ્તો તો કરી રહ્યા હવે 11 વાગ્યા થઈ ગયા ઊંઘે કામ હા તબિયત તારી થોડી નરમ લાગે મને માથું ના એટલે આજ વેરા હતા ઊંઘી જઈએ ગમતું નહીં કશું એ કાલ તો વેલા દવા ઊંઘી લેવા જઈએ જવું પછી કાલ લઈ આવીશું દવા તો ચલો બધા મિત્રોને ગુડ નાઇટ કહી દઈશું તો ગુડ નાઇટ જય માતાજી એ છે ગુડ નાઇટ ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ચાલો તો બધા મિત્રોને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ખાસ મિત્રો બરાબર એટલે બધાને આવાના આવો મૌન સપોર્ટ આવતા રહેજો જય દ્વારકાધીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ